મહાદેવ મહાદેવ મિત્રો તો કેમ છો તમે? આજે આપણે આવી ગયા છીએ જડેશ્વર મહાદેવના મંદિરે, જે ભંગેશ્વરની બાજુમાં આવેલું છે. અમે ભંગેશ્વરનો પણ બ્લોગ જોયો છે અને આપણે હવે આવીએ છીએ જડેશ્વર મહાદેવના મંદિરે. અને આપણી સાથે છે આપણા એડિટર અને આ છે આપણા ભાઈબંધ. તો હવે આપણે અંદર મંદિર અંદર પ્રવેશ કરીએ. આ છે જડેશ્વર મહાદેવનું મંદિરનું ગેટ. તો આપણે મંદિર અંદર એન્ટર થઈ ગયા છીએ અને સામે છે મહાદેવનું મંદિર. અને અત્યારે બપોરના 3 વાગ્યા છે. અમે બપોરના 3 વાગે આવ્યા છીએ. અમે તડકાના હેરાન થતા. અને અત્યારે શ્રાવણ મહિનો નથી ને, એટલે આમ ઝાઝા ભક્તોની ભીડ નથી. પણ જેમ શ્રાવણ મહિનો આવશે તેમ આ મંદિર ભક્તોની ભીડ વધારે થશે. તો આપણે દર્શન કરી લઈએ. તો આપણે મહાદેવના દર્શન કરી લીધા છે અને આજુબાજુ બીજા પણ મંદિર છે, તો હું તમને બતાવું. આ જડેશ્વર મહાદેવનું મંદિર ઘણું ઐતિહાસિક મંદિર છે. આ મંદિર લગભગ 1825માં બનાવવામાં આવ્યું હતું. ત્યારથી લઈને અત્યાર લગી સારી કન્ડિશનમાં છે. લગભગ 200 વર્ષ જૂનું મંદિર છે. સારું મંદિર છે. આ મંદિરનું વાતાવરણ ઘણું સારું, સુંદર અને ઘણું શુદ્ધ વાતાવરણ છે. તમે જ્યારે અહીંયા આવો તમને મનમાં શાંતિનો અનુભવ થશે. અનુભવ લીધા જેવું છે. અહીંયા થોડુંક ટેકરી ઉપર આ મંદિર છે. તમને આજુબાજુનું વ્યૂ પણ ઘણું સારું દેખાશે. તો જ્યારે પણ અહીંયા આવો તો જરૂર ને જરૂર અહીંયા વિઝિટ કરજો. જડેશ્વર મહાદેવનું મંદિર દર્શન કરી લીધા છે અને હું તમને આજુબાજુનો વ્યૂ બતાવું. જો સામે દરવાજો છે, તેની બહાર વ્યૂ તમે જોઈ શકો છો. આપણે એક આવડો મોટો વ્યૂ આવી ગયો છે આપણા સામે. તો આપણે અહીંયા કિશનભાઈ આપણો ફોટો પડવા ગયા છે. વાહ કિશનભાઈ વાહ. મંદિરમાં કબૂતર પણ રાખવામાં આવ્યો છે. તો આપણે હવે મંદિરના દર્શન કરી લીધા છે અને ઘણા ફોટો પણ આપણે પાડી લીધા છે. તો આપણે વ્લોગનું એન્ડ કરીએ એ પહેલાં તમે આ પાછળનો વ્યૂ જુઓ. આનો વ્યૂ ઘણું ખતરનાક છે. તમે જ્યારે પણ વાંકાનેર કે ભંગેશ્વર આવો તો જડેશ્વર મહાદેવનું મંદિરના દર્શન કરવા જરૂર ને જરૂર આવજો. અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ઓકે બાય.